રામ રામ. જય માતાજી. કેટલો સારો મંડપ છે. એમની પણ એવી ભાવના છે, સન્માન ન થાય પણ બસ આપણે થોડીક જ ક્ષણ માટે જોરદાર ઉભા રાખશું. જોરદાર પ્રોગ્રામ કર્યો છે નર્મદા બહેનનો સન્માન કર્યા છે બહેનો ઝડપથી અને મહારાજ અને ખૂબ સરસ તાળીઓથી વધાવી લેજો. જોરદાર કંઠા પાન કરાવી છે. જેવું સુખદેવજી મહારાજ પાન કરાવ્યો હતો એવો જ ત્યારબાદ વનિતાબેન દીપકભાઈ જે વાંકીથી પધારેલ છે એમણે નિર્મલાબેન અને વિનોદભાઈ સિંહાઈ યુગલનો એવું સન્માન કરવાનું છે. તો ત્યારબાદ હું નિવેદન કરીશ. વનિતાબેન દીપકભાઈ શાસ્ત્રીજી આજે આવી જાઓ. આજે માત્ર બે જ સન્માન છે પછી અને કસ્તુરબેન કાંતિલાલ જેમણે ગુંજારીત વધારે છે એ બંનેને સન્માન કરવાનું છે. હવે આ છેલ્લા સન્માન છે. હવે અને સર્વેને મારા બે હાથ જોડીને નિવેદન છે કે હવે કોઈ પરિવારનું સન્માન કરવા તમારી લાગણી જો થતી હોય તો પણ થોડીક એના ઉપર કાબુ રાખીને સન્માન કરવા પધારશો નહીં. આપણે સમયને માન આપી આગળ તરફ પણ વધવું છે. પૂજાઓનું જય હિન્દ, જય માતાજી, ત્યારબાદ પોથી યાત્રા વિસર્જન જય સિયારામ.